સાચો પ્રેમ એટલે શું? શું દરેક વાતમાં એકબીજાનો સાથ આપવો એને પ્રેમ કહેવાય? શું આપણી પ્રિય વ્યક્તિની સાથે ઊભા રહેવું, ભલે એ સાચો હોય કે ખોટો, એને પ્રેમ કહેવાય? મારા મતે તો નહીં. પ્રેમ એટલે જ્યાં આપણે વિવેક બુદ્ધિની આપ-લે કરી શકીએ. પ્રેમ એટલે એક એવો ઘડો જે સત્યથી છલોછલ ભરેલો હોય. પ્રેમ એટલે જ્યાં આપણે એકબીજાના તેજના સહભાગી બની શકીએ, અંધકારના નહીં. આ જ વિચારોમાં વહેતો આજનો આપણો અંતરનો સંવાદ. હું છું સૃષ્ટિ અને આજે લઈને આવી છું મારા મનની વાત. એક કાલ્પનિક સંવાદ ધૃતરાષ્ટ્ર અને એની પત્ની ગાંધારી વચ્ચેનો. સાંભળો છો તમે અંતરનો સંવાદ. કુરુક્ષેત્ર યુદ્ધના વર્ષો પછી છેલ્લો શ્વાસ લેતા ગાંધારીએ પોતાના પતિ ધૃતરાષ્ટ્રને કહ્યું, એક વાતનો ભાર હલકો કરવો છે જતા વેળા. તમને મારે કંઈક પૂછવું છે. મને એવું સતત લાગ્યું છે કે તમે આપણા સંબંધથી ખુશ નથી. જાણે એક અધૂરપ આપણા સંબંધમાં પ્રસરી ગઈ હોય એવો મને સતત અનુભવ થયો છે. એનું કોઈ કારણ ખરું? ધૃતરાષ્ટ્ર થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા. અંધકારમાં પણ જાણે એમને ગાંધારીની વ્યથિત મુખાકૃતિઓ દેખાતી હતી. શું એમના મનની વાત કૌરવ માતા સમજી શકશે ખરી? એમને વાત શરૂ કરી. અધૂરપ તો છે જ ને ગાંધારી, મારામાં જ અધૂરપ છે. આ અંધકારે મને જીવનભર રસ્તો ભૂલાવ્યો છે. તારી સાથે લગ્ન થયા ત્યારે એમ વિચારેલું કે તું મારી માર્ગદર્શક બનીશ, મારી દીપ્તિ બનીશ. પણ તે જ આંખે પાટો બાંધી લીધો અને મારા અંધકારની તું સહભાગી બની ગઈ. ગાંધારીના હૃદયમાં કોઈએ સોય ભૂંકી દીધી હોય એવું એને લાગ્યું. આટલા વર્ષો એને અંધકારમાં વિતાવ્યા, આટલા વર્ષો એને પોતાના પતિના માર્ગે રેડી દીધા. આ સાંભળવા માટે એ કોઈ જ જવાબ ના આપી શકી. શું કહે? એને તો લગ્ન પ્રેમ કરવા, સહભાગી બનવા, અર્ધાંગિની બનવા કરેલો. માર્ગદર્શક બનવું એ તો એને ક્યારે વિચાર્યું પણ ન હતું. ધૃતરાષ્ટ્ર આગળ બોલ્યા, તે મને ખૂબ પ્રેમ કર્યો છે ગાંધારી, એ વાત હું નકારી નહીં શકું. પણ આપણે બંને પ્રેમ અને અંધકારના તોફાનમાં એવા ખોવાઈ ગયા કે આપણે દુર્યોધનને પણ ન રોકી શક્યા. આપણી શારીરિક અધૂરપે આપણા મનને પણ વિકલાંગ કરી નાખ્યું. તે પાટો બાંધ્યો એ દિવસથી તું પણ મારે માર્ગે આવી ગઈ. અંધકારના માર્ગે, રાગના માર્ગે, નાશના માર્ગે. તું મારી જ્યોત બની હોત તો કદાચ આપણા બધા જ દીકરા આજે આપણી સાથે હોત. તને હું દોષી નથી માનતો, બસ મારા દોષની, મારા અંધકારની સહભાગી માનું છું. આ સાંભળતા જ ગાંધારીને આંચકો લાગ્યો, પણ એની સાથે એને પાટો પણ છોડી દીધો. આજથી એને વર્ષો પહેલા પસંદ કરેલો અંધકારનો માર્ગ છોડી દીધો અને પ્રકાશને વળગી પડી. આંખમાંથી વહેતા આંસુ એનું ગંગાજળ બન્યા અને એનો એ પ્રકાશ એને પ્રબુદ્ધતા તરફ ખેંચી ગયો. પ્રેમ એટલે પ્રકાશ છે, પણ આપણે રાગમાં આંધળા થઈ જઈએ છે. આંખે પાટો બાંધી લઈએ છીએ. સત્ય અસત્ય વચ્ચેનો ભેદ ભૂલી જઈએ છે. જો સાચો પ્રેમ હોય તો આપણે આપણી પ્રિય વ્યક્તિને અંધકારથી દૂર કરવાના બધા જ પ્રયત્ન કરીએ, એના અંધકારના સહભાગી ન થઈએ. પ્રેમની અભિવ્યક્તિના ઘણાય રસ્તા છે, પણ અસત્યમાં સાથ આપવો એ શું ખરેખર પ્રેમ છે? શું પ્રેમ અંધકાર હોઈ શકે? શું પ્રેમ અંધકાર તરફ આંગળી પણ ચીંધી શકે? જે લાગણી આપણા જીવનની જ્યોત હોય એ લાગણી શું ક્યારે જીવનને પ્રકાશહીન બનાવી શકે? આજે આપણી આંખ પરના બંધાયેલા મોંના પાટાને ખોલી અને પ્રકાશ તરફનું, તેજ તરફનું પહેલું પગલું માંડીએ.
આજે તેજની એ રેખાને પકડી નવી દિશા તરફ જઈએ. આજથી પ્રેમમાં સહભાગી નહીં, એકબીજાના માર્ગદર્શક બનીએ. આજથી માત્ર પ્રેમની નહીં પણ વિવેક બુદ્ધિની પણ આપ લે કરીએ.